એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં પાકિસ્તાન સામે ભારત સરકારનો વધુ એક આકરો નિર્ણય। ભારતે પાકિસ્તાન માટે એર સ્પેસ બંધ કર્યું છે। 23 મે સુધી ભારતે પાકિસ્તાન માટે એર સ્પેસ બંધ કર્યું છે। ભારતે પાકિસ્તાન માટે નો ટર્મ જાહેર કર્યું છે। તો એક બાદ એક વજ્રઘાત છે તે ભારત પાકિસ્તાન ઉપર કરી રહ્યું છે। પહેલગામ હુમલા બાદ એક બાદ એક આકરા નિર્ણય કરવામાં આવી રહ્યા છે। સહયોગી વિકાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિકાસ, પહેલગામ હુમલા બાદ ભારત એક બાદ એક વજ્રઘાત છે તે પાકિસ્તાન ઉપર કરી રહ્યું છે, ત્યારે આ વખતે એર સ્પેસ બંધ કરીને ભારતે વધુ એક લપડાક પાકિસ્તાનને લગાવ્યું છે। બિલકુલ પ્રતિપાલસિંહ, આ બતાવે છે કે ભારત સરકાર અને ભારત કેટલો ગુસ્સે છે, કેટલો આક્રોશિત છે। એક બાદ એક કડક નિર્ણય પાકિસ્તાનની સામે લેવામાં આવી રહ્યા છે। પહેલા આપણે સિંધુ જળ સમજૂતી કરાર રદ કર્યો હતો, પાકિસ્તાનીઓના વિઝા પણ રદ કરી નાખ્યા, અમને તુરંત જ ભારતને નિકાલ કરવાની તેમને કહી દેવામાં આવ્યું હતું। પાકિસ્તાન દૂતાવાસના અધિકારીને પણ કહી દેવામાં આવ્યું કે હવે તમે અહીંયાથી જતા રહો। અને હવે બીજું મોટું પગલું એ લેવામાં આવ્યું છે કે ભારતીય એર સ્પેસ પણ બંધ કરવામાં આવ્યું, એટલે કે કોઈ પણ પાકિસ્તાનની ફ્લાઇટ, કોઈ પણ પાકિસ્તાનનું એક પણ એવું વિમાન કે જે ભારતીય એર સ્પેસમાંથી હવે નીકળી નહીં શકે। એમને ઉપર ચીનથી લઈ શ્રીલંકા સુધી, જો કોલંબિયા શહેર તેમણે પહોંચવું છે તો ઉપર ચીનથી લઈ તેમણે શ્રીલંકાનો રૂટ એક પસંદ કરવો પડશે। એનાથી શું થશે કે એક તો એમનું જે તેલ છે વધારે વપરાશે, એ લોકોનો જે રસ્તો છે એ પણ ખર્ચાળ સાબિત થશે, એટલે કે મોટો આર્થિક ફટકો પડે એ માટેના પ્રયત્ન ભારત તરફથી કરવામાં આવી રહ્યા છે। અને સમાચાર એ પણ છે કે ભારતીય બંદરગાહો પર જે પાકિસ્તાનના જહાજ આવે છે એ બંદરગાહ પર પાકિસ્તાનના જહાજ ના આવે એ માટેનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે, એટલે કે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો રૂટ છે તે એ આખી સપ્લાય ચેન તૂટી જાય એ માટેના પ્રયત્ન પણ ભારત તરફથી કરવામાં આવી રહ્યા છે। એનાથી એવું થશે કે જે વસ્તુઓનું ત્યાંથી આવન જાવન થઈ રહ્યું છે, જો એ વસ્તુ ત્યાં રોકાઈ જાય તો પછી સીધો જ પાકિસ્તાનને આર્થિક ફટકો પડે, એ જે વસ્તુ છે સમયસર ન મળે, એના કારણે એની જે આર્થિક જે આખી સિસ્ટમ છે એ ડામાડોળ થઈ શકે છે। એટલે કે ચારે બાજુથી પાકિસ્તાન પર પ્રહાર થાય એ માટેના ભારત અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે। એમાંથી એક આ બધો એવો મોટો નિર્ણય ગઈકાલે ગુજરાત ફર્સ્ટ આ અંગે સમાચાર બતાવી ચૂક્યું હતું, જો કે એ વખતે સમાચાર કન્ફર્મ નહોતા, પરંતુ અત્યારે કન્ફર્મ થઈ ગયા। આજે સીસીએસની બેઠક મળી હતી, ત્યારબાદ સીસીપીએની બેઠક મળી હતી, પોલિટિકલ અફેર્સની બેઠક મળી હતી। એ બેઠકમાં કદાચ આ નક્કી કરવામાં આવ્યું છે કે આપણે ભારતીય એરસ્પેસ પાકિસ્તાન માટે બંધ કરવાનું છે, એટલે કે સેનાને તો પહેલાથી છૂટ આપી દેવામાં આવી છે। સેના એ પગલું ભરવા જઈ રહી છે, સેના એનું અમલીકરણ કરશે, પરંતુ એ પહેલા આર્થિક મોરચે પાકિસ્તાનને કેવી રીતે તોડવું એ માટે પણ અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપણે એનું પાણી બંધ કર્યું, હવા બંધ કરી નાખી, અને હવે ઘણું બધું ભારત બંધ કરવા જઈ રહ્યું છે એ પણ નક્કી છે।